વિસ્તારોના બંગલામાં રહેતા લોકો ટાપુની જેમ રહેવા મજબૂર થયા। સનાથલ વિસ્તારમાં ગોકુલધામ, કેપી, કોટિયાડ અને બંગલોઝમાં પાણી ભરાયા છે। સામાન્ય વરસાદમાં સોસાયટીમાં પાણી ભરાતા લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું। છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। સ્થાનિકોએ બહાર જવું હોય તો પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે। વરસાદ બંધ થયાને કલાકો બાદ પણ આ પાણી નથી ઓસર્યા। આખરે હુડાએ પાણીના નિકાલ માટે 2 પંપ નાખીને અહીંયા કામગીરી જ કરી છે, પરંતુ દર વખતે આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ છે, તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદમાં ગત રાત્રિના સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આ 2 ઇંચ વરસાદમાં જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે અમદાવાદના આ વિસ્તારો છે સનાથલના કે કમર સુધીના પાણી છે તે સોસાયટીઓની અંદર ભરાઈ ચૂક્યા છે। 1 કરોડ રૂપિયાના ફ્લેટ અને બંગલો લઈ અને સોસાયટીમાં રહેવા આવેલા લોકોને જાણે નદીમાંથી પસાર થવું પડે તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। સામાન્ય એવા વરસાદની અંદર પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે આ પાણી છે તે કમર સુધીના પાણી છે તે ભરાઈ ગયા છે। આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો, કરોડો રૂપિયા આપી મોટા સારા એવા ડેવલપ વિસ્તારમાં રહેવા આવો છો અને સ્થિતિ સામે જે જોઈ શકાય કે નદીમાં જાણે રહેતા હોય એવી સ્થિતિ? અત્યારે તો હાલત બહુ જ ખરાબ છે। ચારે બાજુ આ પાણી ભરાઈ ગયેલા છે, કશે જઈ નથી શકતા, કોઈ ડ્રેનેજ લાઈન નથી, કોઈ પાણીની આઉટપુટ વ્યવસ્થા જ નથી। આ રોગચાળો ફાટવાનું નીકળી છે। શું કોર્પોરેશનમાં કોઈ જગ્યાએ જાણ કરી કે શું કહે છે ત્યારે? કેટલી વાર જાણ કરી છે, 500 વખત કમ્પ્લેન કરી, અત્યાર સુધી 10 વર્ષમાં 5000 વખત કમ્પ્લેન કરેલી છે, પણ કોઈ જ નિકાલ આવ્યો નથી। પાછા બધી બાજુ પાણી ભરેલા છે। શું કહેશો, કઈ સ્થિતિમાં રહેવું પડે છે? કારણ કે આ પ્રકારની સ્થિતિ કદાચ અમદાવાદની ના કહી શકાય, કારણ કે અમદાવાદ એટલે डेवलप सिटी, स्मार्ट सिटी कहेवाय। परंतु नहीं, मैं वैसे तो बेसिकली यूपी से हूँ, लेकिन मैं यहाँ पे रहने आया था कि अहमदाबाद से टच्ड एरिया है और बहुत ही हाई क्लास एरिया है। यहाँ पे मतलब शांति है, सब कुछ है। उस पर्पज से मैंने फ्लैट खरीदा, बट अल्टीमेटली क्या है, बाढ़ आई हुई है यहाँ पर, ठीक है, जिसकी वजह से प्रॉब्लम हो रहा है। और ये पानी, इसमें सीवर का पानी मिक्स है, बारिश का पानी मिक्स है, और क्या कहते हैं, हमारे सोसाइटी के अंदर भर जाता है, पीने के पानी में मिल जाता है करके, तो जो डिसीजेज हैं वो और सांप, बच्चों का स्कूल, सब कुछ इफेक्ट हो जाता है करके। तो जो कंसर्न अथॉरिटीज है उनको इस पे काम करना चाहिए, ड्रेनेज सिस्टम दुरुस्त करना चाहिए ताकि बारिश के टाइम पे ऐसी समस्या ना हो। શું કહેશો મોટાભાઈ, જે સોસાયટી કહી શકાય કે ગોકુલધામ સોસાયટી અને આખો વિસ્તાર એટલે કે પોશ વિસ્તાર મનાય કે કરોડો રૂપિયાના બંગલો અહીં, આ માયલું કોઈ વસ્તુ અત્યારે દેખાય? પોશ વિસ્તાર તો કહી શકીએ, પણ આ કેપી કોટેડ ને કેપી વિલા એ પોશ એરિયામાં આવતું હોય એવું લાગી નથી રહ્યું। કારણ કે અહીંયા અમે જે સફર 2 સોસાયટી કરી રહી છે એ સફર આઈ થિંક બીજી 10 સોસાયટી નથી કરી રહી, જેના કારણે અમારે જીવન જરૂરિયાત વસ્તુ બી નથી લાવી શકતા। પ્લસ અમારી ફેમિલી સમકે 120 થી 40 ફેમિલી છે એવી સફર કરી રહી છે, અને અમારી જોબ કે બિઝનેસ કે કોઈ બી અમે રૂટીન વર્ક બી નથી કરી શકતા। અને તેના કારણે એવું થઈ રહ્યું છે, ફાઇનાન્શિયલ લોસ તો અમને બી થઈ રહ્યો છે, સોસાયટીમાં ઘણું બધું ડેમેજ થઈ રહ્યું છે। તમને અંદર દેખાડીશું કે જેના કારણે અમારી લિફ્ટો છે કે લાઇટિંગ છે એને બી નુકસાન થઈ રહ્યું છે। જે 22મી જે કહી શકાય કે અત્યારની ડેવલપિંગ સોસાયટીઓમાં તમે રહેતા હો, પરંતુ આ સ્થિતિ કેવી અત્યારે? સ્થિતિ તો અત્યારે દયનીય, તમે જોઈ શકો છો, હાલત બહુ ખરાબ થઈ રહી છે અમારા લોકોની। અને જો આ પાણી નિકાલ નહીં આવે તો રોગચાળો બી ફાટી નીકળવાની અમને સંભાવના લાગી રહી છે। ચોક્કસ અન્ય જે છે તેમની સાથે વાત કરશો। મોટા કેટલા ટાઈમથી આ સમસ્યા અહીંયા છે? એટલે આમ તો ઘણા વર્ષોથી છે આ સમસ્યા, અને આનો કોઈ ઉકેલ નથી એવું અત્યારે દેખાઈ રહ્યું છે, એવું લાગી રહ્યું છે, કારણ કે કઈ ઉકેલ આવતો જ નથી। અત્યારે સ્થિતિ એવી છે કે ટાપુ ઉપર રહેતા હોય એવી સ્થિતિ છે, અને અત્યારે કોઈ વસ્તુની જીવન જરૂરની જરૂર પડે છે। રૂટીન માટે કઈ રીતના હવે રસ્તો કર્યો તમે? પણ તમે વિચારો કે ખાલી આ તમે જે બોલ્યા હતા કે 2 કલાક જેવા વરસાદમાં જ આ હાલત છે, તો વિચારો અમારું આખી આ સિઝનમાં શું થવાનું છે? અમને ખબર, અમે લોકો ભગવાન ભરોસે છીએ અત્યારે એવું લાગી રહ્યું છે, બરાબર। અને વ્યવસ્થામાં તો અમારા મેરુભાઈ છે, એના ટ્રેક્ટર છે, તો અમને જે છોકરાઓને કે સ્કૂલે જવાનું છે, જેને ફરજિયાત છે, એ લોકોના મા બાપ ઘણી વખત ઈચ્છતા નથી પણ જવું જ પડે એવું હોય તો એને ત્યાં લઈ જાય છે, કે એવું કરે છે। મામા ગાડીઓ ચાલી શકતા નથી, ગાડીઓ ખરાબ છે। કાલે તો આ સોસાયટીનું તમે જે પાર્કિંગ જોઈ રહ્યો છો, કાલે પાર્કિંગ છે, એ પાર્કિંગમાં બી 2 ફૂટ જેવા કે 1.5 ફૂટ જેટલા પાણી હતા। ગાડીઓને બી બહુ નુકસાન છે આમાં તમને। અને અહીંયા બંગલોઝ છે, જે કેપી વિલા બંગલોઝ છે દેરાસરની બાજુમાં અહીંયા, તો ત્યાં તો પાણી જતા રહ્યા છે અમુક ઘરોમાં। જે રીતના સ્થિતિ સામે આવી છે, ઓડામાં કે કોર્પોરેશનમાં કોઈ જગ્યાએ રજૂઆત કરી, શું અત્યારે કોઈ એ લોકોનું કોઈ રિસ્પોન્સ આવ્યો છે? એટલે
અમે ઘણી બધી કમ્પ્લેન્સ કરી. કાલે તમને એવા બી સમાચાર મળતા હતા કે ભાઈ તમે ફોન ના કરો અને બહુ બધી કમ્પ્લેન મળી ગયેલી છે, એવા ઓરડાના કન્સર્ન અધિકારીઓએ જ કીધેલું છે. અને એમણે સવારના પરમાં 2 પંપ મોકલેલા છે, એવી વાત નથી, પણ આ 2 પંપ પણ એને 2 પંપ જે આવ્યા છે ને એ લોકોનું કહેવું છે કે આ પાણી એટલું છે અને જેટલું ઉપરથી પાણી આવી રહ્યું છે, તમે જ પોતે ચાલીને આવ્યો, તમે જોયું કે ક્યાં સુધી પાણી છે એમ, બરાબર. તો આટલે પાણીને નિકાલ કરતા 2 પંપ થાય ને ડ્રેનેજની અથવા અહીંયા પાણી નિકાલની વ્યવસ્થા કરવી પડે. પહેલા અહીંયા એક આ જગ્યા ઉપરથી આગળ એક નિકાસ હતી અને જે પાણી છે આગળ કેનાલનું હતું એમાં જતું હતું. હવે અહીંયા 2 જગ્યાએ ભરાઈ ગયું. ઓલું ફાર્મલેન્ડ છે, ઓલો હમણાં પ્રાઇવેટ માલિક છે, કોઈ ખેડૂત આવીને કહેશે કે ભાઈ તમે ક્યાં સુધીમાં પાણી નાખશો અને ત્યાંનું બી સ્તર કેટલું ક્યાં સુધી લેશે એમ. અને આ બધી પરિસ્થિતિ ખાલી કેટલી વારમાં થઈ ગઈ છે, કાલના ખાલી 1.5-2 કલાકના વરસાદમાં. હવે આગળ ઉપર શું થવાનું છે તો હવે તમે કંઈક આમાં અવાજ ઉઠાવો અને તમે અમને કંઈક મદદ કરો અને આગળ કંઈ થાય તો વાત થઈ શકે છે. અને ચોક્કસ જે દ્રશ્યો તમને બતાવશું કે ગોઠણથી ઉપરના પાણી છે તે સામાન્ય એવા વરસાદની અંદર ભરાઈ ચૂક્યા છે. જે રીતના જે વાહનો છે તે પણ અહીં ડૂબી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે જોવા મળે છે. જાણે કોઈ બંગલોઝ કે કોઈ સોસાયટીમાં નહીં પરંતુ ટાપુ ઉપર રહેતા હોય આ લોકો, એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. 140 જેટલા પરિવારો છે તે હાલ રામ ભરોસે છે તે અહીં હાલ રહેતા છે તે જોવા મળી રહ્યા છે. શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમરેલીના સરભડા ગામે નદીના ધસમસતા પ્રવાહમાં તણાતા